રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં। સવારના 7:45 જેવો ટાઈમ થયો, હજી વાડીએ નથી ગયા અમે, જવાનું જો કે વાડીએ જોઈએ અમારે કાંઈ આજ છે ને અહીંયા ઘેર કામકાજ ચાલતું હતું બધું। આપણે માંડવી નાખી ગયો હોય ને, 2 વકલ આવી ગયો, 23 નંબર અને ગીરના, એટલે નોખી નોખી એક ફરિયામાં નાખ્યું, એક અહીંયા નાખી અને 22 નંબર આપણે અહીં પડી છે। એટલે માંડવી પડી ત્યાં બધી અટાણામાં ભરી, ભૂકો પડ્યો તો એ ભરીને પરો ઓલાવાળામાં નાખ્યો અને બધી જો અહીંયા સાફ સફાઈ હાલે છે। આપણે એક વકલ અહીંયા નાખવો જો હોય, હવે જવું જો આ બધું અહીંયા કમ્પ્લીટ કરી ઝાકડો કદાચ મારે બપોરે ખાલી કરવા આવવાનું થાય ને તો પાછળ ન થાય, અહીં ઉલાડ નાખો। ગિરનાર આપણે લગભગ ફરાડા બધું હાલ છે તો બપોર કાઢી લેવું ને 7-8 ઘર ને કાંધો ને એ બધું છે ને એ કમ્પ્લીટ થઈ જાય। એને બધા જો વાળો ચોખ્ખો ચણો કરી દીધો હોય, માંડવી નાખવી તો નળે નહીં, આપણે અહીં નાખવાની છે। હા એ છે, હાલો નહીં થાય બેહાઈ જાય તો કઈ ખાટલાની જરૂર નથી। હાલો 8:30 વાગ્યા હે ને આજે મોડું કલાકે છે, કેમ કે ઘેર કામ હતું, જે ભૂકો બધો ત્યાં જાત ચોખ્ખી કરી, બધી જગ્યાએ નાખ્યો, પછી માંડવી બધી ભરીને ત્યાં મૂકી આવ્યા। માંડવી બધી હલરમાં નાખવાની, આપણે વીણા છે ને તે ચોખ્ખી થઈ જાય। અમારે જો ભેહાણ પડ્યું ભૂકો તો ઓય ગંધારો હે, ખાતર છે ભૂકો ના કહેવાય, ખાતર જ કહેવાય। અને ઊંચું ચડાવજો નકર થાય વીઘા વારમાં। અને આખી ડોકમાં પાસરા પડ્યા, એક પડે તો એ ભેગા તો કરવા જોઈએ ને। જોઈ આજ ઉગમનો પવન નામી હુર હે, જો ભરમાં હાલશે ને તો પરબારા ભર કાઢી લે, હું નકર પછી પડથારો ઘડીક વાર રાખી ત્યાં તપી જાય। આપણે છાકડો જો આટલો ભરાઈ ગયો હોય, હવે આટલો જ અધૂરો હોય, એ હાથ ભરમાં ભરવાનો હોય, કા થઈ જાય। અમારે ભૂકો ગંધારો થઈ ગયો ને છે ને ખપારીથી હરખો નથી કાઢતા, આવી રીતનો જો ઊંચો ચડાવી દે ગયો। આ અમારે ભૂકાવાળી છોકરીનું કામ ઓછું છે, આજે ફેરે ખાલી કાંધું જ કાઢવાનું છે દાદા। ખોદીને કાઢવો ના પડે, ભેગો કરી દે ને તો કે હવે ભેરા મૂકી દો ને અલર ઉપર। હા એમને ઓરાઈ જાય, માથે રાખી દેવા ઝીપીઓ કા એકનું એકલું પડતું જાય। હાલો આજ છે ને ચાનો વારો મારો આવ્યો, હમણાં તો કાયમ ઘેરથી જ આવતી, ત્યાં બાપુ લઈ આવતા ઘરમાં લઈને। બાપુને છે ને ઘેર મહેમાન હતા, આપણે નગોભાઈ ને કમદેન ને ભાઈ ગોવિંદભાઈ ને બધા, ગોવિંદભાઈ તો વહી ગયા, પણ નગોભાઈ જે હતા મહેમાને વહી જવાના હતા, પણ એને છે ને ખાતું એ ઊંડો મારો જવો હતો। ચાનો મારો એને કહ્યું હતું દૂધ લેતા જજો, કારણ કે ચા અને થોડુંક વહેલું હોય હતું ચાને, પણ કાંધું નીકળી રહેવા આવ્યું ને કે ચા મૂકો, તેને કાંધામાં ઓરવામાં એની જ જરૂર પડે, છોકરીને ઓરતા ના આવડે, તરફાળિયું પકડી લે ટૂંકમાં ખપારી, એટલે એકદમ ટુકડીએ હે અને હું બનાવું હોઉં ચા। હાલો બાય, ચા એકવાર તો ભડકો થઈ ગયો તો રૂપારો, તાપ પણ પાછો ઓલાઈ ગયો। હાલો જલ્દી એમાં બર્તનિયા નાખું ને ખરો, તો જો કે આજે હાવ ભૂર છે એટલે લગાડતા એમ તો કંઈ વાર નથી લઈ ગઈ। હાલો આજ ઘણા દી પછી વાડીએ ચા બનાવી, જોકે મેં પછી લગભગ પ્રથમ જ ચા બનાવી વાડીએ, ઘેરથી જ આવતા હોય, હું બર્તનની હલામાં હોય નહીં, પડવી ગયા હોય, બનાવતા વાર લાગે, અને આવવાનું કંઈ ટાણું ના હોય, કંઈક 10 વાગે આવે 9 વાગે આવે, પછી ઘેરથી પીને જ આવે, રૂંઢાની ચા બાપુ લેતા આવે। બપોરના 12:30 વાગ્યા છે અને અમે એક વકલ કમ્પ્લીટ કરી લીધો, આપણે ગિરનારનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને ઝાકડો ભરી લીધો, જો ઝાકડો બાંધીને કમ્પ્લીટ કરી લીધો, દેખાતો હોય તમને।
અને હવે કંઈક પડથારો ને એવું વીણવાનું હાલે બધું ચોખ્ખું થઈ જાય. મારે હે ને ખાઈને પછી આને ખાલી કરવા જાવો જો હે ખાઈને ખાલી કરી આવી અને આ બધા કંઈક ભર વારીએ પછી આવી અને પછી નવો વકલ આપણે 23 નંબરનું ચાલુ કરવાનું હોય. ગિરનાર બધી કમ્પ્લીટ સચવાઈ ગઈ નામી ઝાકડો ભરાઈ ગયો ને આ કદાચ 1.5 મણ થઈ જાય ને એટલે 30 મણ જેવો ઉતારો આવી આનો. 5 વીઘાની હતી એટલે થોડી ઘણી ટૂંકમાં 25 થી 30 ની વચ્ચે રહે. 30 મણ જેવો ઉતારો આવે. 30 માં જેટલી ઘટીએ ને આટલી રિહાઈ ગઈ પડામાં અહીંયા કંઈ રિહાઈ જાય પછી છૂટી છૂટી કાંધામાં ને આ ને તે ને વહી જાય એટલે વીણાતની ઘણી ઓછી થાય. અંદર એમાં ડેડવા હતા ઘણા પણ એ હવે એ બધા ઉગી ગયા કંઈક અને કંઈક જળીએ નહીં પણ તોય નામી 30 જેવો ઉતારો લેખાય મતલબ આવીએ. હાલો બપોરા કરી લીધા હે આ બધો દાયરો કોરો ખાઈ હવે હું ટ્રેક્ટર જોડાવી લીધું જીપીએ છોડાવી અને ઝાકડો ખાલી કરી આવું. જરાક મને વાર લાગીએ તો એ બધા હે ને પછી ભર વારવા લે હું આવીને પછી અલર તો પછી ચાલુ થાય ટ્રેક્ટર આવે તે પછી એટલે હવે હું હે ને ઝાકડો ખાલી કરી આવું. મારે ઝાકડો ખાલી કરવા ગામમાં આવવા નતો આપણે ઝાકડો ખાલી કરી નાખ્યો હે. આપણે બીજો વકલ આવ્યો ગિરનાર. એક વકલ તો આ હે 22 નંબર આ કોરી આ ભીની બહુ ફેરો ભાઈ. આમાં જો કે દવા છાંટેલ હે તોય આવી હે ઊનો નાના કલરને ઘણો ફેરો ભાઈ. પલરા લીધા પલરા જ હોય ને અને થોડીક ગુણીઓ આપણે વીણાતની હતી અહીંયા એને ધાર દેવાની બાકી છે એ લેતો જાઓ. હલરમાં ધાર દઈ લેવો એટલે કોઈ ફોફો હોય ફોરો ડેડો હોય એ બધું હે ને ઉડી જાય. વીણાતા વારની બહુ નામી હે ફૂંગી વાળો કે હે ને એટલે હાવ ચોખ્ખી વીણાત છે. એમાં કોઈ ફોફો હોય ને એ ઉડી જાય તો એ થઈ જાય ચોખ્ખું આપણે પાલમાં હાલે એવું થઈ જાય. ચા પાણી પીને આપણે 23 નંબરમાં આવે શ્રી ગણેશ કર્યા હે. મોરથી આપણે ઓલી વીણાતની માંડવી હતી ને એને બધાને અલરમાં નાખી એટલે એમાં ફોફા હોય ને એ ઉડી જાય બધા અને હાવ ચોખ્ખી થઈ જાય. અટાણે હવે આ 23 નંબરમાં પ્રથમનો ભર ઉથલાવ્યો હે. હોલ બહુ હતી ને 23 નંબરમાં એટલે ઓર ધીરો હાલી નીકળે કેવી એ હવે આપણે નિરાતે પછી ખબર પડે. જોકે ગિરનાર જેવું તો નારવું નહીં જ આવે બાકી તો ઓર ને હાલે પછી ખબર પડે. હજી ત્યાં શરૂઆત જ કરી છે. 23 નંબરમાં ચાલુ કર્યું હોય પણ ઘાર બહુ હે. ઓલા ભર હતા ને ભૂરું ભર હતા ને તે બહુ જોઈએ એવું ટૂંકમાં નથી હાલતું અને પાછી વલ એ બહુ હતી એટલે એમાં થોડોક ફેર પડે. એટલે ઓલા પાથરા હતા ને એના કરતાં આમાં ઘાર વધારે હે. હા ધીરે 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 હાલે ના મેં પણ આમ જો ધીરે 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 કરીને જો આ કાઢી લઈને કટ તો નિહાલ થાય. હા ધીરે ધીરે હાલે હટાણના તગારું ઘણીક વારે ભરાય હે. જો પાથરો વડો પડી જાય ને તો મશીનને દાબી લે બરબારો પછી હે ને માંડવી બધી ભેગી થાય એમાં ખૂબ પડીએ અને મશીન ફરી થાય એટલે દરેડો આવી બરબારો. અમારે અટાણે છે ને પલકબેન આવ્યા હે વાડીએ અને આવીને રૂંઢડીએ કરે વાડીએ. જો ભણીને સીધી અહીંયા આવી. કેવું મીઠું લાગે અહીંયા હે મજા આવે. જો કુંજુ વરતી થઈ ગયું હે 5:30 જેવો ટાઈમ થાય છે. હવે ઘેરા ને ઘેરા ચાલુ રહે. જો આમ કવડી લાઈન હોય આવે. જો હાલો ઘર થઈ રહ્યો મારે. જો જાય આ જબરી લાઈન હોય. આજના 6 થાય છે. દી થોડોક છે 6 હજી વાગ્યા નથી. 10 મિનિટની વાર છે. અમે બધું બંધ કરી દીધું હલર. આજ બધું અહીંયા રાખી જવાનું છે. ઝીણકું ટ્રેક્ટર હું લેતો જાઉં હું બાકી બધું અહીં રહેવા દઉં. બધું ટ્રેક્ટર માંડીને ઝાકડો કાલ ભરા છે કાલે જ લઈ જાઉં. આજ લઈ નથી જાઉં એ બધું અહીં રાખી દેવું. માણસો વૈયા ગયા હે કાકાના ટ્રેક્ટરમાં. આ પલક આવી હતી એના ભેરી વહી ગઈ. બાપુની ગાડી હતી. હવે હું એક વૈધો હોઉં તો હું લેતો જાઉં ઝીણકું ટ્રેક્ટર. વ્યારા કરી લીધા હે. ઠામણા થઈ ગયા બધું કામ થઈ ગયું હે. હવે સુવાનું ટાણું હે. બાપુને માટે બેઠા ને બાપુ ગમે એટલા જવાબ દે હે. મારે બાકી છે ઈ બેરા જઈ ગયા હતા એટલે બાકી હતા. હા બિયાણ લેવા ગયા હતા. નથી શૂટિંગ નતું હવે એનું તો આવું નહીં તો મને એમ કેવું ના લીધા ચા પાણી પીને બેરા ગયા હતા બિયાણ લેવા. આપણે વાવવાનું છે કાલે શ્રી ગણેશ કરવાનું. હા અને હું વાવી એ તો લગભગ ખબર હશે ને ખબર હોય તો કાલના વિડીયો જોઈ લીધું એ પછી બધું આપણે કાલ જોવું.
હું વાવી ને કેવું વાવી કેવી રીતનું વાવી બધું કાલ જોજો. હા વાવેતરમાં તો આપણે ભાદર તૈયાર છે એટલે ત્યાં વવા હે ઓલું તો હલર હાલી ગયા હે પછી ખેડા હે અને આજ ટીકેણા વવા હે એ ખુશીથી બીજી વાત કરે ને માસીની જરૂર કહી દઉં મોસી એ ખુશીની વાત એ છે કે ભાઈનું રિઝલ્ટ આવી ગયું. હા સાહેબે મોકલાવ્યું છે ફોનમાં. હું તો એને ભાઈને દઈ દીધું છે રિઝલ્ટ પણ ફોનમાં મોકલાવ્યું છે એ મેં ત્યાં સ્ટેટસમાં રાખ્યા નથી. કોંગ્રેચ્યુલેશનના મેસેજ જોવાય નથી રહેતા અવડા મેસેજ આવે છે કોંગ્રેચ્યુલેશનના અને તમે બધાએ આશીર્વાદ દેજો અને બધા કોંગ્રેચ્યુલેશન કહે છે એટલે પણ કેટલા ટકા આવ્યા કેટલો નંબર આવ્યો હોય તો કયો રોગી કે કોંગ્રેચ્યુલેશન રિઝલ્ટ જ દેખાડી દઈ ઈ મને ખાય કે લા તો એમાં દેખાડો તો આમ તમે દેખાડો ને હું દેખાડ દે તમારે રબર દેખાડવાનું બોલી અને જો ટકાવારી દેખાડે તમને દેખાતી ટકા આવ્યા હે પછી જો બધું દેખાડો નંબર કેટલા 94 પહેલો નંબર આવ્યો હા 94 નંબર પહેલો નંબર જો 94.86 એ ગ્રેડ પહેલો નંબર અને આખો રિઝલ્ટ જોઈ બધેમાં આખામાં તો નહીં બધેમાં દેખાઈ જાય ત્યારે માણસ જેવું બધેમાં ગ્રેડ એ અને બધેમાં 90 ઉપર જો 90 નહીં પણ 94 93 95 97 એવી રીતે કોઈ જેમાં આપણો ભાઈ હે ને અંગ્રેજીમાં બધેથી વધારે હે આ 49 હે ને 49 50માંથી એ 50 માંથી 49 50માંથી 50 છે 50 માંથી 50 હા 50 માંથી 50 ચિત્રકામ હો ભાઈ 50 માંથી 50 ચિત્ર મસ્ત બનાવે નહીં થાય આખું દેખાડી દો ને આખું હાલે શક્તિ હે તો ફોટો મૂકી થાકી આપણે હાથમાં ભણે છે પહેલું સત્ર હમણાં ગયું દિવાળી વેકેશન પહેલાનું એમાં પહેલો નંબર આવ્યો છઠ્ઠામાં 2 સત્રમાં પહેલો નંબર આવ્યો તો અને અહીંયા ભણતો તઈ પેલો અહીંયા પહેલો નંબર આવતો એટલે ભણવામાં તો ભાઈ હોશિયાર છે જ. મારી આહા ના રાખજો બાબુ પહેલે જ કહી દઉં બેન પણ બધા પાસ થઈ જાય એટલે રેડી પાસ તો થઈ જાય પણ આવું આહા ના રાખજો બધા હોશિયાર રમત ગમતમાં બહુ હતી બધી વસ્તુમાં બધી જે કામકાજ મગજમાં બેનું વાહન આંકામાં બધેમાં ઓલું મને જ નથી ખબર બધું શાંતિ ધીરે જાય બધું ધીરેથી કરવાનું અને બેનને આવડી ઘણી ખાઈ પણ એનું હોય તડાકે બધું માર ધીરે કેટલા કરવાનું. ખબર 95 97 94 95 હો, માંથી. 93 માંથી. 50 એ 49 છે ને 50 બાકી ટોટલ હે બાપુ નહીં મારેલીમાં હે બાપુ એમાં ટોટલ મારેલ હે 400 માંથી કેટલા ટોટલ 700 માંથી 664 મેળવવાના ખાલી 245 હોય ભાઈ મેળવે 664 તો હે ને એવું કંઈક ભાઈનું રિઝલ્ટ છે અને મહેનત તો એની છે આપણે તો જોઈને રાજી થાય. ભલે આમ ઘરથી છેટું રહેવું પડે તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે એટલું દૂર ન મૂકવું હોસ્ટેલ ને બધું છેટો સ્કૂલ ને બધું મૂકવું બહુ પડે સારું છે એટલે રિઝલ્ટ એનું સારું અને એને ભવિષ્ય માટે સારું હોય એટલે અમને થોડુંક અઘરું લાગે એને થોડુંક અઘરું લાગે બે દિવસે તો કઈ મજા નથી થતી. કાલ ટ્રેક્ટરમાં આવતા હતા ને ત્યાં બાબુ કે ભાઈ હોય તો હોય મોતી આવતી હોય ઓહ, એને ને આવું ઘર હોય, હારવાની હોય ને. ને હા વાથી ભાઈ હોય ને એટલે બાપુને ભર હારવાની ચિંતા ના હોય ને સવારમાં હાંજે ફોન તઈ જ કહી દે મને સવારે આવ્યો તમે અને ફોન હાઈ કરી જે દેખાડજો. ફોનમાં જોતો હોય બહુ જ મોડો સૂતો હોય ને ગમે એટલો મોડો ના સૂતો હોય 11 વાગે તો એ પાછો નાસ્તો કરે ખાય ગમે એટલો મોડો સૂતો હોય ને સવારે 6 વાગે ઉઠાડીને પટને જ ઉઠી જાય. કોઈ દી ઉપર આવ્યું હોય નહીં તો એ સવારે 6 વાગે એમ કહું કે ભાઈ યાર બીજી વાર ઉઠાડવો ના પડે કોઈ દી નહીં બાપુને બીજી વાર ઉઠાડી એને નાખી ક્યાંક આવવાનું હોય ને વાળીએ એટલે તો એની એક ખબર વાર છે ને કે આજ કઈ કામ નથી તો જવું નથી. એવું ઉઠે જ નહીં. એને જ કીધી વાર નથી આવવાનું. ભણવામાં સુખતા બહુ ગઈ ભણવામાં સુખતા હે સાંભળી મજા એને મજા હે અમને મજા અને જેથી મૂકવા ગયા ને તેથી સવારે તો એ તમને ખબર છે મૂકવા અમને આવ્યો તો પછી બાપુ તેડી ગયો ને હાંજે પાછું અમારે ટ્રેક્ટર બાપુ મોટરસાઇકલ હતી એટલે ટ્રેક્ટર ત્યાં પડ્યું તો અમને લઈને આવવાની પૂરી હતી એ બાપુને કહેતો આવે
કે બાપુ કે ને એમ કરજો તમે બે આમ ગોઠવજો તમે બે કે સ્કૂટી લઈને જાજો પછી કે બેન સ્કૂટી લઈ લે દાડે મોટરસાઇકલ લઈ લે તમે ટ્રેક્ટર લઈ લો એવી રીતના હું મૂકીને આવતો હતો ને તો એ મને કહેતો આવી રીતે ગોઠવજો કે બાપુ. અને અમે મૂકવા ગયા ને તે દી જાણી ફરક માર્યો હતો બાઈ એમાં તમારા ઘણા કોમેન્ટ આવ્યા હતા કે હરપને મરાય નહીં. એમાં વાત સાચી હરપને મરાય નહીં પણ ઘરમાં કરી જાય તો કઈ મુકાયતા નહીં. એમાં છે અમે જેથી ભર ઉખેરતા હતા ને તે એને દીઠું હતું છોકરીઓ બે ઉખેરતી હતી બબે જણી ઉખેરતી અમે એની બે જે છોકરીઓના ઉખેરતા હતા ને એને દીઠું બે ચાલી એવી બી બીજા ભર ઉખેરે ને તો એવી બી અને ઈ ભર તેથી માયરું નતું આમ કઈ કે વયું જાય અને પછી પાછું હે ને પાછા ફેરવતી હતી ને તેથી અમે બાયું જતી અને ખાવાનું થોડીક વાર હતી 12:30 વાગ્યા હતા. હા હું ઓલે હેઠે સેટ ઉઠલાવતી હતી એકલી અને એ બધી બબે જણી ઉઠલાવતી હતી હાથ હતી એટલે હું એકલી જોઉં એટલે હું એકલી ઉઠલાવતી હતી એક ઉઠલી ગયો ને તમે ગંભણાઈ કે ઓલું જનાવર દીઠું તો એ ઘર ઉઠલાવા છોકરી જાહે તો બીજે બિચારી જાહે જ નહીં. હું ખપારી લઈને વહી ગઈ હાલો હું ખપારીથી ઉઠલાવું એમ તો મને બીક લાગે દાંતેડાથી ઉઠલાવતા હતી હું ખપારીથી ઉઠલાવતી હતી ને જોઈ જઈને ઉઠલાવતી હતી ને તમે દીઠું પછી મારવામાં એમ તો એકલીની જીગર ના પડે અને પાછું કેવું કે નિહરીને બીજા પાથરામાં જ કરે અને નિહરીને આમ હેઠામાં વયું જતું હોત તો વગર આપણે મારે નહીં એમ જવા દે એમ તો અમે તેથી 2-3 જોઈએ તો બીજે રૂઢે જોયું હતું એ જબરો ઉત્થાન ખરાબ હતો રૂઢે જોયું ને એને ના કરી પણ આ ટૂંકમાં અમારે હાથ નાખવા જાઓ ને જનાવર હોય અને હેઠામાં બારું જતું ના હોય તો પછી શું કરવાનું આવે આમ તો કઈ ગડું હતું ને એવું નુગરા જેવું હતું. સવારમાં ઉઠીને હાથ જ અમારે નાખવાનો હોય તો મારવું પડે એમાં બીજો ઈલાજ જ નથી. વ્યાધિ હોય ને એની પછી છોકરીઓની વ્યાધિ વધારે હોય બિચારી આપણે ભરપની અહીંયા એવી હોય આપણા ઉપર તો અને આપણે એમ કહીએ કે આ કામ કરવું હોય તો એ ના પાડે પણ જીવ તો બધીને વાલા હોય ને એ તો ઠીક એને એવો ને એવો એમાં જીવ હોય આપણે આપણું ધ્યાન રાખવું પડે ને. ઘર છે અમારું ઘર જ છે ને ઘરમાં કરી જાય તો મૂકે પાછો 8 દી 5-6-7 દી થઈ ગયા ત્યાં સુધી ઈમાનીમાં પડ્યું ગયો એટલે પછી કાઢી આવી નકર હે ને એ દેખી ગયો ને માણસ ને તો યાર એ નહીં વડો જબરો હરામ હોય ને એકવાર માણસ ને પગ થયો ને પાછો ના હોય બીજી વાર ઈમાનીમાં ઘરમાં હતું એટલે એમાં પછી મારે તો હજી અમે કલરનું કામ કરી એટલે એમાં બધું ધ્યાન રાખવું પડે. એટલે તમારી વાત સાચી છે ના મારવું જોઈએ પણ આવું પછી મારવું મારે જ નહીં પણ મારો જીવ જ ના હાલે ખોટું. આ તો પછી હલવાણે હોય તો પછી ધમી નાખે એવું કઈ નથી કે ફરજિયાત એવું રહોડામાં છે ઘરમાં હોય તો પછી ક્યાં જાવું. આ તો આમ બહાર હોય તો વધારે પડતું કાઢી જ મૂકવું કઈ રંજાડવાનું નહીં. બાકી જરૂરી હોય ને તો તમે જ વિચાર કરો ઘરમાંથી બહાર આપણા માથે આવી પડ્યું હોય તો પછી શું કરવું પડે એ તો કરવું જ પડે એમાં કઈ હાલે જ નહીં. હાલો એ તો અમારું કામ છે બધું હાલ્યા રાખે નીકળે વયું જાય જેમ કરીને હલરનું જો કમ્પ્લીટ થઈ જાય ને તો એ બધું ખચવાઈ જાય કાલથી વાવેતર કરવાનું. અટાણે તો 2-3 દીમાં એ જ ખુશી છે બધાને ભાઈનો પહેલો નંબર આવ્યો નહીં. બાકી હું વાવેતર છે નહીં આવે કાલ નહીં રાતે આપણે જો એકવાર તો એનું નાહી આવું ફોરો થઈ જવા પાછો ખ્યાળ બહુ હોય ને હળદીની બહુ થાય